નમસ્કાર મિત્રો, જય માતાજી। ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં સરકાર દ્વારા 2000 ડાયરેક્ટ એકાઉન્ટમાં આપવામાં આવે છે। હવે આ કઈ યોજના છે, આ ઉપરાંત આ યોજનામાં કયા વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે, તે તમામ પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવશે। હવે જે સરકાર દ્વારા 2000 ડાયરેક્ટ એકાઉન્ટમાં આપવામાં આવે છે તે યોજનાનું નામ છે PM કિસાન સન્માન નિધિ યોજના। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતોની આર્થિક સમસ્યાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના શરૂ કરવામાં આવી છે। PM કિસાન યોજના હેઠળ દેશના નમ્ર ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક લાયકાત ધરાવતી ખેડૂત પરિવારને દર વર્ષે 6000 ની સહાય 3 હિસ્સામાં આપવામાં આવે છે। આ PM કિસાન યોજનાની મુખ્ય વિશેષતા વિશે વાત કરીએ, જેમાં વિતરણ સિસ્ટમ જે યોજના હેઠળ કુલ 6000 નો આર્થિક સહાય ત્રિમાસિક હિસ્સામાં 2000 કરીને આપવામાં આવે છે। ત્યારબાદ છે આકર્ષણતા। ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે અને તેમની ખેતી સંબંધિત ખર્ચા ઘટાડવા માટે તે સહાય પૂરી પાડે છે। હવે આ યોજનાની પેમેન્ટ વિશે વાત કરીએ તો તેમાં પેમેન્ટ કર્યા વિના, કોઈ વિશેષ ચૂકવણી કર્યા વિના સીધા ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે આ યોજનાની લાયકાત વિશે વાત કરીએ તો તેમાં સૌપ્રથમ આ યોજના નાના અને માજી ગામના ખેડૂતો માટે છે। ત્યારબાદ પાત્ર ખેડૂતોને બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે આનો જે 17મો હપ્તો છે 18 જૂન 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। હવે જે 18મો હપ્તો છે જે અપેક્ષિત ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની આસપાસ રિલીઝ થવાનો છે। આ 18મો હપ્તો મેળવવા માટે તમારે KYC હોવી કમ્પલસરી છે। જો તમારે KYC નહીં હોય તો તમે 18મો હપ્તો મેળવી શકશો નહીં। હવે આ PM કિસાન યોજનાની KYC કઈ રીતે પૂર્ણ કરવી તે વિશે જણાવવામાં આવશે। સૌપ્રથમ તમારે સત્તાવાર PM કિસાન વેબસાઇટની મુલાકાત લેવી પડશે। ત્યારબાદ હોમ પેજ પર KYC સંબંધિત લિંક શોધવી પડશે અને ક્લિક કરવાની રહેશે। ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો। આધાર કાર્ડ નંબર એન્ટર કરીને કેપ્ચા કોડ ફિલઅપ કરવાનો રહેશે। હવે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તમે આ રીતે KYC કર્યા બાદ તમારો જે 18મો હપ્તો છે તમે સરળતાથી બેંકમાં મેળવી શકો છો। મિત્રો, તમને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે આ જે વિડીયો છે આપણા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।